નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ફોરેસ્ટ ગાર્ડ ભરતીને લઈને એક અગત્યના ન્યૂઝ આવેલા છે, એ ન્યૂઝની આજે આપણે ચર્ચા કરવાના છીએ। તે પહેલાં જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો, જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। ચાલો તો જોઈએ એ ફોરેસ્ટ ગાર્ડને લઈને આવેલા અગત્યના સમાચારની વાત કરીએ। વર્તમાન પત્રની અંદર વનરક્ષકની જે પરીક્ષાના સંમતિપત્રક પરીક્ષા માટેના ફોર્મ ભરાઈ ગયેલા છે, એને લઈને એક અગત્યની સૂચના વર્તમાન પત્રની અંદર આપેલ છે, તેની આજે આપણે વાત કરીએ। તો વનરક્ષક વર્ગ 3ની જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ 2022-23/1ના ઉમેદવારો જોગ અગત્યની સૂચના છે। ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળના અગ્ર મુખ્ય વનરક્ષક શ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગાંધીનગર હસ્તકની વનરક્ષક વર્ગ 3ની સીધી ભરતીની 823 જગ્યાઓ, કેટલી જગ્યાઓ તો કે 823 જગ્યાઓ માટે અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગાંધીનગર દ્વારા તારીખ 20/10/2022ના રોજ જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ 2022-23/1 પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી। ઉક્ત જાહેરાત અન્વયે સરકારશ્રી દ્વારા લેવાયેલ નિર્ણય અનુસાર હવે પછી ભરતી પરીક્ષાની આગળની કાર્યવાહી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હાથ ધરવામાં આવશે। એટલે કે આ જે પરીક્ષા છે વનરક્ષકની, એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એની પરીક્ષાની લેવામાં આવશે। આથી અગ્ર મુખ્ય વનરક્ષક શ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગાંધીનગર તારીખ 20/10/2022ના રોજ જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ 2022-23/1ની અન્વયે પરીક્ષામાં બેસવા સંમતિ દર્શાવેલ ઉમેદવારોને જણાવવાનું કે જેમણે પણ પરીક્ષાની માટે સંમતિપત્રક ભરેલ છે, સદરહુ પરીક્ષા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર છે। એટલે કે આ જે પરીક્ષા છે, આ પરીક્ષા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર છે। આથી હવે પછી ભરતી પરીક્ષા સંબંધી તમામ સૂચનાઓ, એટલે પરીક્ષાની જે ભરતી છે એને લઈને તમામ સૂચનાઓ મંડળની જે વેબસાઇટ છે, એ વેબસાઇટ gssb.gujarat.government.in ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે। એટલે કે વનરક્ષકની જે પરીક્ષા અને ભરતીને લગતે કોઈ પણ નવી જે હશે અપડેટ, એ આ gssb.gujarat.government.in વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે, જેની સંબંધ કરતા ઉમેદવારોને મંડળની વેબસાઇટ નિયમિતપણે જોતા રહેવા આથી જણાવવામાં આવે છે। સ્થળ ગાંધીનગર, તારીખ 20/10/2023, હસમુખ પટેલ સાહેબ સચિવ। તો આ પ્રમાણે વનરક્ષક વર્ગ 3ની પરીક્ષાને લઈને વર્તમાનપત્રમાં આવેલ જે એના લગતી આપણે આજે વાત કરી। તો આવી જ માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો, મિત્રોને શેર કરો। નવા વિડીયોમાં ફરી મળીશું, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય।